येन चराचरं तत्पदं दर्शितं येन सद्गुरु तं नमामि। एकं नित्यं विमलमचलं सर्वदि साक्षिभूतं भवातीतं त्रिगुणरहितं सद्गुरु तं नमामि। सतगुरु સરસ મહારાજે વાત કરી કે કાંઈક પોતાનું કલ્યાણ કરવું હોય તો પોતે જ કરવું પડશે। આપણે શા માટે અહીંયા આવ્યા છીએ? ભજન સાંભળવા માટે, અને પછી ઘરે જઈને આ વાતને વાગવળવાની છે અને યાદ કરશો ને તો એ ભજન કર્યું કહેવાય ઘરે જઈને। પણ હવે અહીંયા બેઠા જ આપણે નકરી વાતો કરતા હોય અને બાજુમાં ઊંઘતા જગાડો તોય વાંધો નથી, પણ બીજા વાતો હલ્યા કરો હે। એટલે ભજનમાં જાય ત્યાં જે કામ એક કામ હાથમાં લેવાનું, ભજનમાં બેઠા ત્યાં ભજન કરવાનું। હમણાં ભાઈએ એક પંક્તિ બહુ સરસ ગાય કે યાદ એવી ભૂતેશુ સર્વલોકે, બધા લોકની અંદર હે માયા એ જોગણી તું સર્વભૂતની અંદર હાજર, નમસ્તે 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 નમો નમઃ। બધા આખું જગતની અંદર પાંચ ભૂત સિવાય કાંઈ નહીં, પણ પાસે ભૂત તને નમન કરે, કારણ કે બધાયમાં ઈ છે। તો આમાં ભૂત પરિતમાં કોણ છે? બધા તત્વની અંદર એ જ છે, એ જ દેવી મારી તમારી અંદર વસી રહેલી છે। સર્વ લોકે હે સર્વ કાળે નમસ્તે કહે છે। એટલે આપણે ગુરુ મહારાજની વાત થઈ કે ભાઈ ગુરુ કરાવો, પણ કેવા કરાવવા? બરાબર, ગુરુ તો કરાવ્યા પણ લગ્ન પહેલા ક્યારે ન કરાવવા? હું કહું છું કે લગ્ન પહેલા ગુરુ કરાવશો એટલે લગ્ન થાય છે તેથી બ્રાહ્મણ બીજા ગુરુ કરાવે છે નતડી વાળા, એટલે પછી બે મારી કોઈની વાત સાંભળવી આ હું ગાવ એટલે કહું બરાબર। પછી નથડી વાળા ગુરુ શરૂ થઈ જાય એટલે ગુરુ તમે, કારણ કે હું ન જે હાલે ને જે પેલા છેલ્લા હોય એનું જ હાલે, ઓલા જૂના થઈ જાય એટલે મૂકી દે એ કે હમણાં કેમ સત્સંગમાં આવતા નથી? એ કે લગ્ન પછી રોટલા બોટલા ખાઈ છે ને એટલે ભૂલાઈ ગયું કે પછી હવે એમાં ને એમાં પણ બધું જ કરવાનું છે। અગર આપણે જૂનો નિયમ છે સતયુગ થી જ તે કે ભગવાન સત્યારે લગ્ન કર્યા ને, લગ્ન કરીને તરત એ ઋષિના આશ્રમે ગયા હતા। જો આપણામાં એ પરંપરા છે ને કે લગ્ન થયા પછી માતાજી દેવ દર્શન હોય કે આપણા ગુરુ પરંપરા હોય એને આપણે દર્શન કરવા દઈએ, એટલે આવનાર જે વ્યક્તિ છે એને ખ્યાલ આવે કે આ ઘરની અંદર મારે કઈ મર્યાદા રાખવાની છે, કેવા મર્યાદામાં રહેવાનું છે। આપણે આવી એટલે તરત બહાર લાખ 2 લાખ બાપાના ઓછા કરી આવીએ, બહાર ફરવા આવ્યા જાય એટલે ઈવડું એ જ આવી જાય, પણ નહીં, આપણે આપણો ધર્મ સંભાળવાનો છે। જે આપણા ઘરે આવે છે એને આપણે ધર્મ બતાવવાનો છે કે આપણા બાપ દાદાનો ધર્મ શું, આપણા વરવાનો ધર્મ શું હે। જો એ ધર્મ બતાવી દેતો તો કઈ વાંધો નથી, અને સદગુરુના ચરણે જાય તો આપણને બતાવ્યું શું? ધર્મ જ બતાવ્યો જ, બીજું કઈ કે ભાઈ તારો ધર્મ શું, મારો નહીં। ગુરુ કે હું મારો ધર્મ નથી કહેતો, તારો ધર્મ શું છે, તારો ધર્મ તારી અંદર પડ્યો છે, એ ધર્મને હું ખોલીને તને બતાવી દઉં, લે તારો ધર્મ આવડો આવશે હે। નિરાજ મહારાજે એ કીધું કે ભાઈ ધર્મ ધસીને કરવું અને અધર્મથી ઓસરવું, અધર્મથી ઓસરવાનું, એની જગ્યાએ આપણે પોતાના પતિને ધડ લઈ જઈએ બીજે, એ ક્યારે સુખી ન થાય હે। પતિ એટલે કોણ છે આની અંદરની વાત છે, જે કાંઈ છે ને સુરતા શબ્દની વાત છે બરાબર। મનને આપણે ઢળીને બીજે લઈ જઈએ તો વૃત્તિ મન જલસા કરે, એમાંથી સુરતા ખડી થાય જ નહીં। એટલે સદગુરુએ તો આપણને એક એવું નામ બતાવી દીધું કે ભાઈ શ્વાસે શ્વાસે જપવાનું છે, એને જપવું નથી પડતું હે। એટલે કીધું કે ભાઈ શ્વાસ શ્વાસે સ્મરણ કરી લે, તું ही कर तन मेरे, श्वास श्वासे स्मरण કરી લે, તું ही कर तन मेरे। स्वान गुरु के
यही सत्यारथ देखो दिल दर्पण मेरे श्वास श्वास समरण करीले तू ही करतन मारे श्वास श्वास स्मरण करीले ससरासर में सोई विराजे आप अपन मेरे विराजे आप अपन हमारे ससरासर में सोई विराजे आप अपन मेरे ससरासर में सोई विराजे आप अपन मेरे न्यारा भीतर एक निरंतर न्यारा भीतर एक निरंतर बाजनाद गगन में तेरे श्वास समरण करीले तू ही करतन मेरे श्वास श्वास स्मरण करीले सोवत जाग्रत सुरत सहज भई भीतर रहो भजन मेरे सोहत जागृत सूरज सहज भई भीतर रहो भजन मेरे ले लागे सो तार न टूटे उठत बैठत आसन मेरे श्वास समरण करीले तू ही करतन मेरे श्वास श्वास स्मरण करीले पुराण परसा भया ब्रह्म का नाम लिया निर्गुण मेरे पुराण भया ब्रह्म का नाम लया निर्गुण मेरे पुराण परसा भया ब्रह्म का नाम लिया निर्गुण मेरे पुराण परसा भया ब्रह्म का नाम लया निर्गुण मेरे दास निरांत दया सतगुरु के मगन माया भयो रे मगन भया मन भोरा रे श्वास समरण करीले तू ही करतन मेरे श्वास यही सच्चा देखो दिल दर्पण मारे श्वास श्वास स्मरण करीले શું કહેશે નિરાત મહારાજ કે મેં તને જે વાત બતાવી મારા વાલા એ ઘરે જઈને તું યાદ રાખજે કે મેં તને ક્યાં વાત બતાવી અને કઈ ઠેકાણે મેં તને ઠેરાયો છે કયા ઠેકાણે મેં તને ઠેરાયો છે કે ક્યાં નામે ઠેરાયો છે પણ નામ ક્યાં નક્કી કરાયું કે શ્વાસની અંદર કે શ્વાસ ઉશ્વાસે સ્મરણ કરી લે તું ही कर तन में
એક અવાજ આમાં આવી રહ્યો છે કે આમાં તારી સિવાય બીજો કોઈ નથી. જે આવે છે એ હું છું અને જાય છે એ હું છું. આ બે માલી એક જ છે, બીજો કોઈ છે નહીં. જયારે શબરી વાટ જોતી હતી ને એ આયા વાટ જોતી હતી મારા વાલા. શબરીને માતંગ ઋષિએ જ્ઞાન આપ્યું, પણ 10મી ભક્તિ જયારે રામે બતાવી ત્યારે રામ અને સીતા આ જે આવન જાવન રૂપી શ્વાસ છે ને એ આમાં રાસ રમી રહ્યા હતા. જયારે સીતાની ખોજ કરવા ગયા અને રામ શબરીને ન્યા ગયા, પણ રામે એને શબરીને બતાવી દીધી, લે મારું દર્શન નહીં તને સીતાના દર્શન કરાવું. પછી હવે તારે ભજવાનો ન રહે, હવે હું તને ભજીશ, હવે હું તને ભજીશ. કે રામ હમારા ભજન કરે અને મેં કરું વિશ્રામ. હું આરામ કરું, હવે મારે નો ભજન કરવાનું હોય. શબરી કહેશે એમ નહીં, તમારે મારે પણ એ જ કહેવાનો વારો. પણ જો ભજન સાચું સમજાય તો આની વાત છે. ઊંઘમાં રહી જાય તો નહીં, વાતમાં રહી જાય તો નહીં, પડકેથી છમનાનો શબ્દ ગયો ને એ પૈસો આવતો. દાવ કા સુકા ફીર મારે, સમય કા સુકા સિર મારે. સમય સુકી જાવું ને તો તલવાર આપણું માથું લઈને વહી જવાની, અને દા સુકી ગયા છે ને જુગારમાં તો એ બીજો રમી શકાશે. આ વરહે મોડું વરસ છું ને તો બીજું વરહે આપણે લાણી કરી શકશું, પણ સમય ગયેલો ક્યારે હાથમાંથી આવતો. તો સમયને જીતવાનો છે. સમય ક્યારે જીતા છે કે પોતાના સ્વભાવને જીતશો ને તો સમય જીતા હે, નકર નહીં. કારણ કે સ્વભાવને જીતે ને એનો સમય મિત્ર બની જાય. સમર કહેતા કાળ છે, કાળને પણ મુઠ્ઠીમાં રાખે. કાળ જીસકો ગરદન દેતા. તમે જો પ્રહલાદની ઉંમર નાની અને એને વેમાન આવ્યા તો કે એને વેમાનમાં સડી ન ટેકતા, તે કાળ પોતે આવીને ગરદન દઈને ઉભો રહી ગયો કે આની માથે બેહી પગ દઈને ઉપર ચડી જા મારા વાલા. આવો એનો મિત્ર થઈ ગયો તો કાળ. એને કાળ કોણ ખાય? હવે આપણે કઈ ભાઈ મને કાળ ખાય, કઈ રીતે કાળ ખાય? આમાં હું સમજ નહીં તો મને કાળ કેવી રીતે ખાવાનો? કારણ કે આ પ્રેમ ગલી એક એની અંદર એક જ હમાય. કા હું હમાવ કા મારો હરી હમાય. પ્રેમ ગલી અતિ સાંકડી, તામે દો ના સમાય. જબ મેં થા તબ હરી નાય, અબ હરી હે તો મેં નાય. હવે હું આમાં નથી, મેં મારા નાથને આમાં ઠેરાવી દીધો છે. આ એની સિવાય હવે કોઈ નહીં. આમાં જો હરી હોય તો આમાં દેખાય એ કોણ હોય? આમાં બેઠો એ કોણ જોવે? આ જોવે છે એ હરી છે, અને જે દેખાય છે ને હરી જ છે. આ હરિમય આખું જગત છે. આ આખું જગત ને જો હરિમય છે જોતા શીખી જાય, એનું કાળ કાંઈ ન બગાડી શકે. કાળ કાંઈ ન બગાડે. કાળ સમય બની અને એનો મિત્ર બનીને એની હારે બેહી જાય. કેટલાય સંતોષ આપણા ભારત ભૂમિની અંદર થયા કે કેટલી વખત કાળને ઠેલાવેલો છે. જા હજી મારે ભગવાનનું ભજન કરવું છે. હું હરી જુદા, હા હજી હું હરી જુદા સહી. કારણ કે દાસ ભાવે ભક્તિ કરવી હોય તો આમાં ઈશ્વર બનવાની જરૂર નથી, ભક્ત બનવાની જરૂર છે. દાસી બનવાની જરૂર છે. પૂજાવાની જરૂર નથી, પૂજવાની જરૂર છે. પૂજાવાનો શોખ કોને લાગે છે? કે જેને ખોટા ભાવ છેડ્યા હોય. ક્યારે એવો ભાવ ન લાવવો કે પૂજવાથી કાંઈ ન થાય. તમે પૂજો. અખંડ મંડલાકારમ કોણ છે? આ કયા સ્વરૂપનું આપણે જ્ઞાન કરાયું કે આ ભૂમંડળની અંદર એક જ છે. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ એન ચરાચરમ. આ ચરાચરની અંદર ક્યાંય બીજો કોઈ છે જ નહીં. એક જ છે તો બીજો લાવ્યા ક્યાંથી આપણે? અખંડ મંડલાકારમ વ્યાપ્તમ એન ચરાચરમ તદપદમ. તારા પદને હું પામી ગયો છું. તદપદમ દર્શિતમ. તારા એનો જ દર્શન કરવાની મને ઈચ્છા છે. હું મારા જ રૂપને, હું મારા જ સ્વરૂપના દર્શન કરી રહ્યો છું. આ કોણ છે બધા? આની અંદર આમાં પોતે પોતાને દર્શન કરવાના છે. આપણે જે નમન કરીએ છીએ ને એ નમન કોઈ બીજાનું નથી, પોતે પોતાને જ નમવાનું છે. પોતે પોતાનું જ નમન કરે છે, બીજા કોઈને નમન કરતો નથી. પણ ભાવ હોવો જોઈએ સદગુરુનો, વ્યક્તિનો નહીં. આ નાનો ગુરુ, આ મોટો ગુરુ, આ ગુરુ ભાઈ છે, આ ગુરુ બેન છે, નહીં. એની દ્રષ્ટિમાં ગુરુ જ દેખાવો જોઈએ, બીજો કોઈ નહીં. આપણે મંદિરની અંદર જયારે દર્શન કરવા જઈએ, રામની મૂર્તિ હોય કે કૃષ્ણની મૂર્તિ હોય, ગમે તેની મૂર્તિ હોય, પણ મૂર્તિના દર્શન કરવા જઈએ છીએ. મૂર્તિના દર્શન કરે ભગવાન ક્યારે ન મળે. એની અંદર ભગવાનના દર્શન કરવા પડે. એ મૂર્તિ નથી, ત્યાં ભગવાન ઉભો છે એવું આપણી અંદર ભાવ જાગવો જોઈએ. ભાવ જાગવો જોઈએ તો ભગવાન આપણને મળે, નહીં તો ન મળે. હવે પથ્થર પાસે માગીએ કઈ મળે? કારણ કે આપણે મૂર્તિના દર્શન કર્યા અને માગ્યું પથ્થર પાસે. તો પાછું પથ્થર જ બોલે છે કે શેતન પૂછે જળને કે તું મને કાંક દે, કે
આ તા તો ચેતન ને ધરને વાસા ફૂટી કે તારી એક ફૂટી બે તારો બે હારેલો હું બેઠો. મૂર્તિને કોને બેહારી, કોને ઘડી, કોણ પૂજા કરે, કોણ નવરાવે, કોણ ભોગ ધરાવે, એ બધા આપણે ને આપણે ખાઈ કોણ જાય? કોણ જાય? આપણે ને આપણે. એટલે તો આપણે રોજ લાલા ને હારી હાકર ધરાઈ ગઈ કે ભાઈ અમે તો છે ને મરજા જેવા છોકરો વડી જાય જગા એટલે આ નાગુ રાખે ને આજ તો મારમાં હાવમાં લાલા થાવ ધરાયો પણ એ લાલો નથી ખાતો ને એટલે અમારે વાહ નકર એને નો ધરાવી આપણે અને ખાઈ જાય હોચી કે નહીં એ કોણ સાફ કરે? આપણે પોતાના ને જ સાફ કરતા. તમે વિચારો જ ખરા, આ વિચાર જ એવું છે પણ છતાં નથી કાંઈ કરતો ને એને બધું કરીએ છીએ. અને જીવતો જાગતો છોકરા છોકરો હોય ને એને આપણે આગળ રાખી અને બેન નો ભાણિયો આવ્યો હોય તો આને કે લઈ જા ઘરે લાલા ભાણિયા તું બી એટલે બે સાઈડ ઓલો શેરણીઓ થઈ જાય ઓલા બે ને હરખા રાખો. ઓલામાં જ આપણું નામ આવશે, ઓલો તો એના ઘરે જઈને ગમે તે કરી શકશે. પોતાનું છે પોતાનું છે, ઓલું આપણું આઘું નથી. એને હાચવો, બધાને હાચવો. ક્યારે વારા કરો ક્યાંય ન હોવો જોઈએ. આ બે એક છે ને એટલે એ દીધી છે કે બે એમાં એ જ દેખાવા જોઈએ. દીકરી અને દીકરો અને વહુ બે આમાં એ જ દેખાવા જોઈએ. પાછા દીકરો જેટલો વાલો એટલી જ વહુ વાલી હોવી જોઈએ અને બેનું ને હાહુ એટલી વાલી હોવી જોઈએ. માં જેટલી વાલી એટલી જ હાવું એ બે આંખું હોવી જોઈએ. આ ખાસ ધ્યાન રાખે જેવું છે. હા કે હવે બધાને કોઈને હાવું થવું નતું ને એટલે હાવું થઈને જ ઓલી આવે છે. હે હાવું ને તો વહુ ની વહુ જ રહી કરે છે કે નહીં? કે અમારું બા ને તો એ કે છોકરીમાંથી મજા આવે કે છોકરીમાં ઉઠીને કરી જાય છે. કે ક્યાં જાવ હવે હું એટલે તમારા ભાઈમાં તો છોકરી જ છે. હવે કે તું છે ને કચરા પોતા કે 2 મહિના કરે છે મને કે કરી દઉં કે ઓલા કે કામ વાળી રાખો ઈ કે કચરા પોતા વાળી આવે છે. એટલે કે છે કે ભાઈ શ્વાસ ઉશ્વાસ છે સ્મરણ કરો. આમાં જે બેઠો છે ને એનું ભજન કરો. તું ही कर तन में શાન ગુરુ કી યહી સત્યારથ. ગુરુ મહારાજે એક જ શાન કરી કે તું તારા અંદરનો માયલો બેઠો તું તને ઓળખી લે. આમાં કોણ બેઠો છે? હે આપણું નામ જે હોય ને નામ આમાં એક વખત આંગળી મૂકીને કોઈ બતાવી દે કે ભાઈ મંજુબેન આમાં બેઠા પણ આંગળી મૂકીને કોઈ કે આમાં મંજુબેન આને કે છે. 3.5 મણની કાયા હોય એમાં ક્યાંય મંજુબેન એવું અવયવનું નામ બધા અવયવનું નામ અલગ છે પણ મંજુબેન ને કેમ તો મંજુબેન આમાં જોવે? આ 5 તત્વોના દેહને ઓળખવાનું નામ છે પણ તમારું નામ શું છે તમને ખબર? આપણે એને ભૂલારે પડી ગયા છે. એટલે ગુરુ કરવા છે, ગુરુ ચરણે જવાનું કે આમાં હું કોણ છું એની મને મારા વાલા ઓળખાણ કરાવી દો. હે હું કોણ છું હરી કેવા જ્યાં સુધી નહીં સમજાયા ત્યાં સુધી મિથ્યા જન્મ ગુમાયા. આ મિથ્યા જન્મ નો જાય કારણ એ 84 લાખ અવતાર ની અંદર આ એક જ અવતાર એવો છે કે ઉત્તમ મનુષ્ય અવતાર. આની અંદર ભગવાન ભજાય છે અને ભગવાન બનાય છે. જેને બનવું હોય ભગવાન તો એ બની શકે છે. માતાજી બનવું હોય તો માતાજી મનુષ્ય દેહ જ બન્યા છે. કોઈ પશુ પક્ષી દેહ માતાજી બનીને આવ્યા? કોઈ નથી આવ્યા. પણ જો બનવું હોય તો આમ જ બનાય છે. તો શું કરવું કે ઉત્તમ કરણી કરવી. ઉત્તમ કરણી કોને કહેવાય? કે આ દેહથી હું કોઈને નડીશ નહીં. આ દેહથી મારાથી કોઈને ઘરમાં પડોશીને કે હગાવાલામાં કોઈને દુઃખ થાય એવો શબ્દ ક્યારેય નહીં બોલું. અને હરેક માણસ આવો વિચાર કરે તો ક્યારેય કોઈ જગ્યાએ ઝઘડો થાય ખરો? હે ક્યાંય છૂટું થાય ખરું? હે ક્યાંય નો થાય. પણ હવે ઈ જ કરવું નથી. મને ગમે એ જ મારે કરવું છે. હે બધે તકલીફ પડે છે એ. એટલે આમાં જ રાખ આપણે सुधारो लेवो से कि शान गुरु के यही सत्यारथ देखो दिल दर्पण में. પછી કહે છે સસરાસર में सोई बिराजे. સસરાસર આખા વિશ્વની અંદર એક નામ જ છે. નામ સિવાય બીજું કાંઈ નથી. નામ કોને કહીએ છીએ આપણે? ગુરુ કોને કહીએ છીએ? ઈશ્વર શક્તિને પોતાને, બીજા કોઈને નહીં. આમાં કોઈ લાઈનમાં બેઠા નહીં, કોઈ ગુરુ નથી. એ બધા ગુરુ છેલ્લા છે. આખા જગતમાં કોઈ ગુરુ જડત કહેજો મને, મારે એને ગુરુ કરવો છે. હાલો આખા જગત ની અંદર જો કોઈ ગુરુ હોય કે જેમાં કોઈ ગુરુ જ ન હોય ઈ કોણ? પરમાત્મા સિવાય કોઈ નહીં મળે. હે ગુરુ સમાન आता नहीं आ जग शिष्य समान तीन लोक की संप्रदा गुरु करे निधि दान. આપણને 3 લોકની સંપ્રદા આપી દીધી. બ્રહ્મલોક, વિષ્ણુલોક અને
શિવલોક, આ ત્રણેયની અંદર તું રાજ કર, પણ રાજ તારા હાથમાં છે. સારું કરવું મોડું કરવું, હું તો આત્મા ભાવે તારી પાસે આવી ઉભો રહી ગયો છું. એટલે કે છે કે ભાઈ સસરાસરમાં સોહી બિરાજે, આપ આપન મેં. જે આપ સસરાસરમાં વ્યાપ્યો છે એ જ તમારી અંદર છે, અને તમારી અંદર છે ને એ આખા જગતની અંદર વ્યાપમાં વિસરી રહ્યો છે, બીજો કોઈ નથી. બરાબર. આ જો આપણને કોઈ ગુરુ મહારાજ આવી શાન બતાવી દે તો ક્યાંય જવાની જરૂર નથી. હરતા ફરતા ધંધો કરતા ધ્યાન હરિનું ધરવું. ઘરે બેઠા ગંગા ને ઘરે બેઠા કાશી છે, એમાં ક્યાંય જાત્રા કરવાની જરૂર નથી. હવે જંપર ગયા જાત્રા ક્યાં કરશો ને પછી ઘોડા માથે ગધેડા માથે બે જવાનું. હાલ સાય મોકલે હો, તમે જોઈજો ડોસ્યું. આ છોકરીઓ સાઈન મોકલે કે જો ઘોડા માથે ત્યાં કામ થયું. આપણે સંભાળવું નહીં કે ન્યારા ભીતર એક નિરંતર બાજે નાદ ગગન મેં. આની અંદર જે બોલી રહ્યો છે ને એ પરમાત્મા પોતે છે. આ વ્યક્તિ કોઈ બે બોલતો આ પાંચ તત્વનું ખોલ્યું તો જડ છે. આની અંદર જે પ્રગટ થઈ અને જે બોલે છે, જો સારો શબ્દ આવતો હોય ને તો પરમાત્મા પોતે જ બોલતો હોય છે. તમે બોલો કે હું બોલું, બીજું એમાં કઈ હું બોલું તમે બોલો કોઈ ફેર નથી. એટલે કીધું બોલે તે બોલ્યામાં નહીં, ચાલે તે નહીં ચાલ્યામાં, પડશી નહીં પડશ્યામાં, અને દર્શી નહીં દર્શ્યામાં. પણ આ જ્ઞાન થાય ને તો કે આપ ઉધો તે દર્શે. તમને જો આનું જ્ઞાન હોય તો જ ખબર પડે કે હાલે છે પણ કે હાલ્યામાં કેમ નથી. આ બોલે પણ એ બોલતો કેમ નથી, કોણ બોલે છે અને કોણ બોલાવે છે. આ જ્ઞાન સદગુરુ ચરણ સિવાય ક્યાંય મળતું. એટલે માનસ દેહ લઈને આપણે આવ્યા છીએ ને, આજ એક મોટા મોટું કામ હતું આપણી પાસે, પણ એ ભૂલી ગયા ને બીજું સડી ગયું. કેસેટ બીજી જ વહી ગઈ. હવે ફિલ્મે સડી ગયા તો હવે આવેલું તો ભૂલાઈ ગયું હાવ. નગર ક્યારેક અઠવાડિયે જે મહાદેવના મંદિરે લઈ જતા, અંબાજી જતા, બરાબર સોપાટી હારે આવતી પણ અંબાજી તો જતા જ. અને હવે તો મૂવી થઈ ગયું. હવે ક્યાંય મંદિર આવે નહીં. આપણે જો મોટા વરાસા ક્યાંય મંદિર ખરું, કોઈએ મૂક્યું ખરું. મોટો બંગલો બનાવે તો મંદિર નાનું એવું હોય, કારણ કે એમાં કોઈની જગ્યા જ નથી રહ્યો ભગવાનને ભજવાની. પણ કે હોટલમાં તો હોટલો મોટી મોટી છે, ત્યાં બધે જવાય પણ હોટલો કામ કરવાની નથી. એટલે કીધું કે ભાઈ સોવત જાગ્રત સુરત સહજ ભાઈ. આપણી મનની વૃત્તિ જે છે એને જો જ્ઞાન થઈ જાય તો ધીરે 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 કરતા અનેકમાંથી એકમાં આવી જાય. અનેકમાંથી એકમાં આવી જાય. કેવી રીતે કે કુંવારી દીકરી હોય એને વ્યવહાર જોવા આવે તો જેટલી વખત જોવા આવે છોકરા એને કયા રૂપે એને જોવો પડે, બરાબર ને. પણ એક વખત બાપાએ કીધું કે આ મોહન હારે તારો વ્યવહાર લખી, પછી એને કોઈ બીજો નજરમાં આવે ખરો? કોઈ બીજો નહીં, મોહન જ તે. પછી ફૂલસન ભલે હોય પણ ઈનો ઈ જ છે, બીજો નહીં. બીજો નહીં, કારણ કે બીજો મારા નજરમાં ન આવે. એક જ વળી ગયા. એવી રીતે આ મહારાજે નામ એક નક્કી કરાયું કે સસરાસરમાં સોહી બિરાજે. એટલે કીધું સોવત જાગત સુરત સહજ ભાઈ. આ વૃત્તિ એકમાં હોય ગઈ એટલે વૃત્તિમાંથી સારી વૃત્તિ થઈ એટલે એનું નામ સુરતા પડી ગયું. સુરતા પડી ગયું. સુરતાના લગ્ન કર્યા, 4 મંગળો કર્યા, ધર્મ અર્થ કામ ને મોક્ષ નો આ માર્ગ બતાવી દીધો એટલે હારવાણી થઈ ગઈ. પછી એને બીજો નો ભાવે. એટલે કીધું સોવત જાગત સુવત સહજ ભાઈ. પછી કે છે ભીતર રહો ભજનમાં. પછી ક્યાં રહેવાનું હોય દીકરીને? એનું ઘર સંભાળવાનું. ભલે એ ને ભલું એનું ઘર. 5 દી કેડે બાપાના ઘરે જાય ને તો બાપાના ઘરના વખાણ ન કરે, એ એના ઘરના વખાણ કરે. મારા હારાન ઘરે તો આમ, મારા હારાન ઘરે તો આમ. પણ હારાન ઘરે તો બાપના વખાણ કરે તો સમજવાનું હજી 6 મોરસ ભળી નથી. 6 મોરસ ભળી નથી ને આને ડાયાબિટીસ થાય. એટલે ડાયાબિટીસ ન થવા દે જેવું ભાગમાં મળે, બરાબર ને. એ થઈ ગયું છે, થઈ ગયું. આપણા મા બાપે જે નક્કી કર્યું ને એ બરાબર. અમારે કોઈ જે ન રહ્યા બોલો. હા, એટલે કીધું પણ એ કોને એવું થાય મારા વાલા કે લે લાગીશું તાર ન છૂટે, ઉઠત બેઠત આસન મેં. લે લાગી જ આવી જોઈએ. હારિયાની પગ લાગી જ આવી જોઈએ, પિયરની પગ છૂટી જ આવી જોઈએ. કારણ કે ત્યાં તો 10 આંગળીના થાપા મારીને આવ્યા છો કે લે મારા વીરા આમાં મારું કાંઈ નહીં. જા આવ્યા હતા કે નહીં? 10 આંગળીના હો, એક જ નહીં. અત્યારે તો એક સહી લેશે, એક સહી નહીં.
આ તો ધર્મ કે 10 થાપા મારીને જા, તારો ભાઈ રાજીના રેર થઈ જાય કે બેન ગઈ ને એનું મરેન કાપ્યું હું કરવા જાય છે. અને આવે છે કે નહીં? પણ રહેવું પડશે ને આપણે ન્યા ક્યાં હારે હારે રહેવું પડશે અને હખી હોયલા રહેવું પડશે. હે પણ કે પછી શીખ માંગવા જાવ તો ન થાય. માએ પેલા જે પાચ્ય નાખી એ હાચી, અને અત્યારે માવું કેવી નાખે, મોબાઈલ જમાઈ આપે અને અહીંથી એમ કે કાંઈ પણ થાય તો અડધી રાતે ફોન કરજે હો. તો કે હું તો અત્યારે કરી જઈશ કરી લે લા ભાઈ, આ તો બહુ જમાનો આગળ વધી ગયો છે. હે એટલે કીધું સોવત જાગત સુવત સહજભાઈ, ભીતર રહો ભજનમાં. આની અંદરનું ભજન છે, બહારનું ભજન નથી. નામ લઈએ ગમે એટલા નામ લેશો, એ તમારે જ્યાં દેહ છે ત્યાં સુધીના નામ છે. રામ રામ સબ રટે ઠગ ઠાकुर और सोर, ધ્રુવ પ્રહલાદ તર ગયા ઓ નામ થા કોઈ ઓર. ધ્રુવ અને પ્રહલાદ જે નામ લેતા હતા, જે વાલ્મીક ઋષિએ લીધું હતું એ પણ નામ કાંઈક અલગ હતું. વાલ્મીક ઋષિને કયું નામ આપ્યું હતું કે ઉલટા નામ જપત ગજાના, વાલ્મીકી ભયો ભાઈ બ્રહ્મ સમા. કેવું નામ? ઉલટું નામ. જે માતાના પેટની અંદર બાળક જે ભગવાનના નામનો જાપ કરતા હતા ને, એ નામનો જાપ ભગવાન આ નારદે એને આપેલું જ્ઞાન, આ નામ આપેલું. તો આપણે શું પકડાઈ ગયું કે મરા 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 મરા, હે મરા મરામાં તો મરીએ, મરા મરામાં તો મરી. કારણ કે વ્રતિ આપણે એમ થાય ને, વ્રતિ હારી હોય તો વાંધો નહીં, રામમય હોય તો વાંધો નથી. પણ નહીં, ઉલટા નામ જપા જગી. ઉલટું નામ ક્યાં છે? કે શ્વાસ ઉશ્વાસ છે, સ્મરણ કરી લે તો હી કર તન મેં. હે એટલે કીધું કે ભાઈ ભીતર રહો ભજન મેં. પણ ભીતર ભજન ક્યારે લાગે? કે લે લાગે તો. જે સદગુરુ નામ આપે આપણને, એ નામની અંદર વૃત્તિ લાગી જ આવી જોઈએ. જેવી રીતે હારવાણી થઈ છે એવી રીતે આ મારું છે, આ મારું ઘર છે, આમાં મારો ભાગ છે, આ બધું મારું છે એમ થઈ જાય ને, ત્યારે રોટલી મને હારી હારી થવા, મને ફૂલ દડા જેવી થવા, એમાં પછી કેવું ન પડે. હે આ એવી રીતે છે કે લે લાગીશું તાર ન તૂટે, પણ ઉઠત બેઠત આસન મેં. પછી કે છે અને આવું થાય ને ત્યારે પૂરણ પરસા થાય. ક્યારે થાય? કે એ જે હારવણી કન્યા થઈ હોય, વહુ થઈ હોય ને, એને પરસો મળે એના ઘરની અંદર કે હવે આ ગૃહિણી હાસી કે પૂરણ પ્રસા ભયા બ્રહ્મકા. એને જયારે એને અનુભવ રૂપી દીકરો થાય ને, હે ત્યારે પરસો મળી જાય કે હવે આ કુટુંબની આ નારી છે, આને કોઈનું હાકી શકે અહીંથી. હે અનુભવ રૂપી પુત્ર થવો જોઈએ. કોને? આપણે બધાને આપણી સુરતાની વાત કરી છે. આપણી સુરતાની અંદર જો ગુરુ મહારાજે જ્ઞાન આપ્યું હોય, એ જ્ઞાનને જો વાગોયું હોય તો આની અંદર અનુભવ થવો જોઈએ. અનુભવ કાંક અનુભવ લેવાનો છે કે પૂરણ પરસા ભયા બ્રહ્મકા, નામ લયા નિર્ગુણ મેં. કયું નામ બતાવ્યું છે? જો દેહિત નામ નથી, મોઢે લેવાય એનો નાશ છે, પણ કે નિર્ગુણ નામ છે, એને કોઈ ગુણ નથી. નામ રૂપ કે ગુણ એને ન હોય તો કે તો તમે લીધું કેવી રીતે? તો કે અમે અમારું નહોતું નામ રૂપ કે ગુણ, અમારી પાસે હતું નહોતું, તો તમને આપ્યું પડે કે ઘડીક અમે ગુરુ મહારાજ નું ઉછીનું લીધું કે નામા રૂપ એ ગુણ મેં તો ગુરુજી ના લીધા. ગુણ મેં તો ગુરુજી ના લીધા. શબ્દની સામે હરિએ દર્શન દીધા. સામે હરિએ દર્શન દીધા. કોના દર્શન કર્યા? કેવી રીતે કર્યા? કે નામ રૂપ ને ગુણ ત્રણે ગુરુ મહારાજ ના મેં લીધા. અને શબ્દની શાન જે કરી હતી ને, એ શાને મેં મારા ગુરુને ઓળખ્યા. શબ્દની શાને ગુરુએ દર્શન દીધા. એટલે કે છે કે ભાઈ પૂરણ પરસા ભયા બ્રહ્મકા, નામ લયા નિર્ગુણ મેં. દાસ નિરાંત દયા સદગુરુની મગન ભયા મન મોરા. મારું મન મગન બની ગયું છે. અને આવું મન જો આપણું મગન થઈ જાય, આપણું મન જો આપણું મગન બની જાય
તો સદગુરુના ચરણની અંદર વહી જવું જોઈએ. સદાયને માટે સદગુરુના ચરણનો જ વિચાર કરવાનો, બીજું કાંઈ નહીં. ચરણ કહેતા આચરણ, આચરણ એટલે જે આપણને રેણી આપી છે ને એ રેણી પાળવાની છે, એને ગુરુનું આચરણ કહેવાય. જે આપણે આચરણમાં આપ્યું છે ને કેણીનું જ્ઞાન, શું કહેવાય? ગુરુ મહારાજે કેણીનું જ્ઞાન આપ્યું છે અને સ્વરૂપે ભેગા આવ્યા છે. આમાં કોને પધરાવ્યા છે? ગુરુ મહારાજને પધરાવ્યા, પણ કયા રૂપે પધરાવ્યા? તે કે સ્વરૂપે પધરાવ્યા છે. અને સ્વરૂપ આપણા હારો હારે છે. ગુરુ મહારાજ ક્યાં આગળ ગયા? એક પલે આપણે ત્યાં આગળ ન જઈ શકે. અને આવી જો ભક્તિ થઈ જાય ને તો મારા વાલા, દાસ થઈને આપણે ભક્તિ કરવી, દાસી થઈને ભક્તિ કરવી, ભક્ત થઈને ભક્તિ કરવી. સદગુરુ મહારાજ